અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ, ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ. બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. આમોદમાં કેન્સર પીડિત દર્દીઓ માટે રક્તદાન શિબિર યોજાઈ. આમોદ શહેર ખાતે જનહિતને ધ્યાનમાં રાખી દરબારી હોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 80 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી માનવ સેવાની સન્માની વહાવી હતી. આમોદ શહેર દરબારી હોલ ખાતે કૈલાસ કેન્સર હોસ્પિટલ ગોરજ વડોદરા દ્વારા સામાજિક કાર્યકર તેમજ કોરોના કાળ દરમિયાન પણ જરૂરિયાતમંદની સેવામાં લાગેલા એવા યુનુસ પટેલ ઉર્ફે યુનુસ દાદાના હસ્તે રક્તદાન શિબિર યોજાઈ હતી. રક્તદાન એ મહાન સેવા છે, જે દ્વારા અનેક લોકોના જીવ બચાવી શકાય છે. એક યુનિટ રક્ત 3 અલગ અલગ દર્દી માટે ઉપયોગી બની શકે છે, એમ સમજી આ શિબિરમાં 80 જેટલા યુવાનો તેમજ ડોક્ટર સહિતની કેટલીક મહિલાઓ પણ ઉત્સાહપૂર્વક પોતાના બ્લડ કોઈની જીવ બચાવી શકે એવા આશયથી પોતાનું બ્લડ ડોનેટ કરી રક્તદાન તરીકેનો એક મહાન તહેવારની ઉજવણી કરી હતી અને પોતાનું એક યુનિટ રક્તથી કોઈની આખી જિંદગી બની શકે એમ સમજી રક્તદાન કર્યું હતું. રક્ત આપી બીજાને આશા આપો અને રક્તદાન એ જ જીવનદાન સૂત્રનો ભરપૂર ઉપયોગ થયો હતો. આ બ્લડ ડોનેટ કેમ્પનો મુખ્ય હેતુ રક્તની અછત દૂર કરી જરૂરી સમયે દર્દીઓને મદદરૂપ થવાનો. આ કેમ્પમાં બ્લડ ડોનેટ કરનારને કૈલાસ કેન્સર હોસ્પિટલ તરફથી સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું. યાકુબ પટેલ, ભરૂચ.